તો ફ્રેન્ડ્સ અમે આવ્યા છે કુંભલગઢ ફરવા માટે અને અમે સ્ટે કર્યું છે રાવલા સગુન રિસોર્ટનું નામ છે. બહુ જ ગજબનું છે. એની ટૂર કરાવું તમને, જે આવેલું છે કુંભલગઢમાં. જુઓ, ઇફ જો તમે શ્રીનાથજી નાથ દ્વારા આવો છો તો ત્યાંથી આ નજીક છે. તમે ત્યાં આવો છો ને તમારે સ્ટે કરવું છે કે ભાઈ હવે જલસા કરીને જવું, તો પાક્કું અહીંયા અવાય. ગજબ છે, અંદરથી જોઈએ. હાલો. સો ફ્રેન્ડ્સ, એન્ટર થતાની સાથે જ જે કુદરતી રમણીય દ્રશ્ય બહુ જ ગજબનું તમને બતાવું. હજુ તો એન્ટ્રી જ આપણે કરી છે અને તમે જુઓ કુંભલગઢ ગજબનું રાવલા સગરુન. એટલે બેસ્ટ પાર્ટ તો હજુ તમને રૂમમાં જઈને બતાવીશ. ત્યાંથી પણ એટલો મસ્ત સીન દેખાય છે કે જોઈને એવું થાય કે આ અહીંયા જ રોકાઈ જઈએ ભાઈ. ગજબ. જોડે જોડે જાય, ચાલ જા. જોડે જોડે જાય. તો એન્ટર થતાની સાથે તમે જોરદાર એકદમ સિનારીઓ તો જોયો. કુદરતી દ્રશ્ય. આપણે જે નાનપણા બનાવતા હતા ને પહાડના વચ્ચે સૂરજ ઉગે, પણ સૂરજ પાછળથી ઉગે છે. હવે તમને હોટલનું એન્ટ્રન્સ બતાવો. એટલે તમારા જો ટેણિયા હોય એટલે હશે જ આમ તો, અને ના હોય તો પણ વાંધો નથી, કારણ કે આપણામાં નાનપણ તો ક્યારેક ખોટું છે જ નહીં. છોકરાને નાનું તો રહેવું જ જોઈએ. તમે ગમે તેટલા મોટા થાવ, જો લપસણી કડક હોય ને તો જ એની પર બેસવાનું. ચાલો ના લુલુ, તાર માટે જ બેટા. બાળ બુદ્ધિ. થેન્ક યુ. કે ચકાચક છે લાયા. તેણીઓ માટે બી વાંધો ના આવે, તમે લઈને આવો ને તો. વાવ, સુપર. અહીંયાથી ડાયરેક્ટ જઈ રહ્યું છે સ્મોકિંગ એરિયા. એટલે જો કે આપણું હવે આપણા કામની વસ્તુ નથી. એકચ્યુઅલીમાં અહીંયા તમારે લગ્ન વગન કરવા હોય તો એ ટાઈપની પણ સ્પેસ છે. ક્રિકેટ માટે ક્રિકેટર માટે, ફૂટબોલ માટે ફૂટબોલ માટે, બધું સ્પેસમ સ્પેસ. જુઓ, જોરદાર મોટું ગાર્ડન. જોવા જુઓ. બાપ રે બાપ. અહીંયા એક વસ્તુ તો જોવા જેવી છે. એટલી ગ્રીનરી છે ને, પર્યાવરણની નજીક. ફૂલ ટુ ઓક્સિજનનો ભંડોળ થઈ જશે તમારામાં. એટલી મજા આવી રહી છે. ખરેખર કહું છું, બહુ જ મોટી સ્પેસ છે. તમારે જો રિસેપ્શનમાં 500-600 માણસો ને આરામથી હમાઈ જાય. એટલે રીસાવાળા અલગ બેસશે તો બી ખૂટશે નહીં જગ્યા. ગજબ મોટું. જોડે જોડે અહીંયા સરસ મજાનું લુલુ તારા માટે ડસ્ટબિન પણ છે. ત્યાં જઈને તું રહી શકે છે. ગજબ છે. આહા. અહીંયાથી આ રિસોર્ટ, અમારી ગેલેરી ત્યાં છે. ત્યાં ઉપરથી આ બધું જ દેખાય. એની પાછળ જે દેખાય છે ને, એ તો જોઈને અમે એટલા ખુશ થઈ ગયા હતા ને. એટલું ગજબ દેખાય છે ને. જોડે બીજું નાનું ગાર્ડન પણ છે.
અહીંયાથી પણ આખો જ મહેલ આપણો રિસોર્ટ દેખાય. એટલે આમ જોયું હોય ને તો આની પાછળ પણ છે સ્વિમિંગ પુલ. ત્યાં પણ આપણે જઈશું, પણ નાગા થઈને, જ્યારે એટલે નાવા પડશું ત્યારે. તારે નાગા થવાનું જોઈએ, તું નાગો જ છે. હાલ હાલ. એટલે અમે અત્યારે આખું આમ બધું જોવા નીકળ્યા કે આ ફોટો પડે ને શું કરાય. એકવાર બધું જોઈ લઈશું અને એના પછી અમે ત્યાં જઈને ફોટા પાડશું. શું બબડ બબડ કરે? અમારી મજામાં જે તું ક્યાં નો? તું ક્યાં રહે? ના ના, ક્યાં રહેતો તું? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર નહીં, સુરેન્દ્રનગર. આખી અડધી બારકડી બોલે. મિનિયા, આ તું ચાલે ને તો ધ્રુજે છે. હાલ. ઇફ ભૂખ લાગી છે, જમવા માટેનું રેસ્ટોરન્ટ આખું તમને બતાવું તો સૌથી પહેલાં તો અહીંયા એન્ટર થયા, ચકાચક વ્યૂ એકદમ પ્રોપર રાજા મહારાજા વાળું જોયું હોય તો આ રીતનું અહીંયા એન્ટ્રન્સ છે. એના પછી ડાયરેક્ટ રેસ્ટોરન્ટમાં જઈએ આપણે, એ બતાવું. સો અત્યારે આપણે છીએ રેસ્ટોરન્ટમાં, જે કહું ને એકદમ પરફેક્ટલી ક્લીન. એનો સ્ટાફ પણ એકદમ સરસ. સરસ એટલે કે યાર હું આટલો ટાઈમ રહ્યો, મને ખબર છે બહુ જ સારા છે. ઓલી રીતે નહીં કહેતો કે હું આ બતાવી રહ્યો છું કે હું આખું જો કે આ રિસોર્ટનું પણ મને ગમે છે એટલે કરી રહ્યો છું. મને બહુ જ ગમ્યું છે જોડે. ગજબ. જોડે જોડે તમે ફૂડ પણ ટેસ્ટ કરશો. A to Z A1 ક્વોલિટી, બહુ જ ગજબ. ચોક્કસ આવજો. ખાઓ, વ્યૂ જુઓ, એન્ટર કરો, વ્યૂ જુઓ, ઊંઘીને ઉઠો, વ્યૂ જુઓ. વ્યૂ 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 ફૂલ નેચરને નજીક. હા, સાલું રોજ ઉઠીને એવું થાય કે આ મહારાજા જે બધા કહેવાય કે આમ બહુ જ જે મહેલોમાં રહેતા હોય એ લોકોને કેટલું ગજબ મજા આવતી હશે જ્યારે ઉઠીને આમ જોતા હશે, આ આવી ગયું, આ દેખી ગયું, આ દેખી ગયું. આપણે ત્યાં સારો ઓલો ધુમાડા બાઇકના અને ગાડીના ને અહીંયા કશું જ નથી ભાઈ. ખરેખર એક આ નેચર વાળી ટ્રીપ તો એક તો મારવી જ જોઈએ જિંદગીમાં. સો લંચ માટે આવ્યા છે અને અમે મંગાવ્યું છે એરાબિતા ક્રીમ ચીઝ પાસ્તા. બતાવી દો. અને યસ, ખોટું નહીં કહું, ક્વોલિટી ફૂડની A1 છે. બહુ જ સ્વાદિષ્ટ હોય છે અહીંયાનું જમવાનું. મને બહુ જ ભાવ્યું ખરેખર. એટલે પ્રીમિયમ તમે રેસ્ટોરન્ટમાં જતા હોય ને એ ટાઈપનું જ છે. એવું નહીં કે આપણે રિસોર્ટમાં ગયા હોય તો બધું અનલિમિટેડ આવશે, નહીં. બહુ જ મસ્ત. અહીંયા ફૂડની વાત કરીએ ને તો ફૂડ એટલું ક્લાસી છે ને, જેટલી લોકેશન સારી છે એટલું જ ફૂડ બેસ્ટ છે. બેસ્ટ. પનીરનું શાક છે, લચ્છા રોટી, ગજબ યાર. ખીર જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું તો ટેસ્ટ છે. સો ફ્રેન્ડ્સ, આપણે આવ્યા અહીંયા જ સ્વિમિંગ પુલમાં. ગજબ છે, ખાસું એવું મોટું છે અને એમાં પણ પાછો જો વરસાદ પડે ને તો બહુ મોજ પડી જાય એવું છે. ફૂલ ચલોચલ ભરેલું હોય છે. તમે આવો તમારા ફ્રેન્ડ્સ જોડે ફૂલ મસ્તી થઈ શકે છે. સો બહુ જ મજાની જગ્યા છે, આવી શકો છો. અમે તો હવે પડીએ છીએ, કપડાં કાઢીને હવે રૂમમાં ચેન્જ કરીને ચડ્ડો બડ્ડો પહેરીને અંદર ભૂસકો મારીએ. પાણી ઠંડુ છે પણ સ્વિમિંગ પુલમાં પડવાનું છે. તો અહીંયા ફોટોસ બી બહુ જ સારા આવે છે. ક્લિક કરાવે તો બહુ જ ગજબ.
જય શ્રી કૃષ્ણ. ઉઠી ગયા અમે. હા સોરી, ઊંઘમાં આગળ જતો હતો. ચારેય દિશાઓમાં અરીસા જ અરીસા છે. હા હા, એટલે આમાં કંઈ ગડબડ કોઈ કરી ના શકે, ડાયરેક્ટ હલવાઈ જ જાય. નાસ્તામાં તમે ચકાચક ઇડલી, પછી ફ્રૂટ ફિલ્ટર, ઓલું નાનું ટેણિયું આવે ને અત્યારે એના માટે કોર્નફ્લેક્સ, ચેવડો કોકોવાળું, પછી શું મંગાવ્યું બીજું? પૂરી બાઈટ. જો ફાટેલી નોટ. અહીંયા ફૂડ ક્વોલિટી ખરેખર બહુ જ બેસ્ટ છે. સાંભાર. અત્યારે જઈશું આપણે રૂમમાં, જે રૂમમાં અમે રોકાયા છીએ. સ્માર્ટ ને આમ કહીને કે સ્માર્ટ છું. બહુ મજાની છે, જ્યાં જો ત્યાં આવડી શકો. માર તો છે. હા, તો આ છે જાયન્ટ સૂટ. સૌથી પહેલાં તો આપણે એન્ટ્રી કરી એટલે પહેલાં જ જોઈએ કે આ ટકાટક લાગવા જોઈએ. ચકાચક આપ્યું છે. આ તો બહુ જ સ્પેશિયસ છે. આ બહુ સ્પેશિયસ એટલે અંદર બહુ નથી બતાવતો, પણ હા આપણને ફોટા પાડવા માટે જે મજાનું હોય છે કે તો અહીંયા ફૂલ આવે. અહીંયા ફોટો તો બધાના પડેલા હોય જ છે. અમે આવીને પહેલાં સામાન ગોઠવી દીધો હતો અંદર, બધું કાઢીને. થોડુંક ગંદુ છે પણ ચકાચક પ્રકારનું. અહીંયા ટીવી જોડે ટીવી પણ વન પ્લસ. હા, એવું એવું નથી. આ બહુ જ મસ્ત છે. યાર અહીંયાથી જે નજારો દેખાય ને, ખરેખર આમ રાજા જેવી ફિલિંગ આવે છે. જો અહીંયા બધું અહીંયાથી હું કવિતાઓ લખીશ મારી વાડીમાં. મસ્તી કરેલા કોઈ નથી. તો અહીંયા પણ આમ જોઈએ તો ફૂલ જે મારે કન્ટેન્ટ લખવો છે, અહીંયા આખી રાત જેવું વિચારીને થોડું થોડું લખી નાખ્યું છે. બુક ગોઠવી દીધી છે સખત. અને જોડે સૂવા માટે સરસ મજાનું સોફા કમ બેડ. આને ખેંચીને ગાદી આમ કરીને લાંબુ પાથરો, એ પણ તમને પાછળ બતાવીશ બ્લોગમાં જોડાય. એ ફોટો બહુ ગજબ આવે. રંગબેરંગી લાઈટો, એટલે કાચ જેવા લગાય છે, બહારથી સૂર્યપ્રકાશ આવે ને એટલું મસ્ત દેખાય ને. વાહ, એટલું પોચું છે ને. રાજા મોજ કરે છે ભાઈ, એટલી મજા. જોડે હજુ એક
એક સૌથી બેસ્ટ વસ્તુ બતાવું, બહુ જ બેસ્ટ, તમને બહુ જ ગમશે. આમ ફરી જા. આ તો સૌથી બેસ્ટ છે. આખી ટ્રીપ અમારી હતી એનો સૌથી બેસ્ટ મુમેન્ટ એ આ છે જે અમે એન્ટ્રી કરી અને સાથે જ વાહ, બહુ જ ગજબ. સાલું વાદળા અથડાય છે ત્યાં પહાડને. વહાં તો જાને કા બાકી પણ જવાનું છે. એટલું મસ્ત છે ને યાર. કાલે તો અહીંયા ખુરશીઓ નાખીને જે મોજ કરી છે. ચા બા મંગાવી, કોફી વોફી. હા જોયું તું અહીંયાથી પડે ને તોય તને મજા આવે. ट्राई कर તો ત્યાં પડે ને તોય પોચું લાગે. માર ભૂસકો. एक बार आप ट्राई करो ना. એક બાર આપ ટ્રાય કરો ને. આ બી મસ્ત છે યાર. પાણી, પહાડ, વાદળા અને મીઠો વરસાદ. ગજબ. એટલે તમે કુંભલગઢ આવો તો જરૂરથી તો શ્રીનાથજી સૌથી પહેલાં જવાય. એના પછી સ્ટે કરવું હોય તો આવું સરસ મજાનું કોઈ રિસોર્ટ તમે પકડ્યું હોય. હું તો આવ્યો છું રાવલા સગરુનમાં. મને તો બહુ જ મજા આવી. પણ યાર બહુ નેચર ને બહુ જ ગજબ છે આ જગ્યા. તમે આવો તો બધી મિક્સ વાઇબ છે. ઉદયપુરની વાઇબ છે, પછી પહાડો મનાલી એ વાળી, પછી પેલું શું કહેતો હતો ઓલું ક્યાં ગયેલા? નૈનીતાલ. પછી શું કહેવાય આપણા બધા જાય છે ને ગુજરાતથી પેલા लोनावाला સાપુતારા. બધું જ છે. અને આમાં પણ સૌથી મેઇન ઋતુ કહેવાય ને તો એ ચોમાસું. આવી જગ્યાએ ચોમાસામાં જ જવાય. અને અમે અહીંયા આવ્યા છે એટલું પરફેક્ટ ટાઈમે આવ્યા છે ને કે ઝરમર વરસાદ આવે છે. બહુ જ મજા આવે. સો પ્લીઝ તમે પણ આવો. એટલે કે એક ટ્રીપ તો જીવનમાં મારો જે બી ભાઈબંધો જોડે, ફેમિલીવાળા તો લઈ જ જવા પડશે. બૈરીને તો જો નહીં લઈ જાઓ તો બૈરી જતી રહેશે. બૈરીને તો ફેરવી પડશે, પણ ભાઈબંધો જોડે જો મળે ને મોકો તો નીકળી જ જજો. સ્ટે ટ્યુન.